રાજ્ય સરકારે સુશાસન દિવસ મનાવ્યો છે। દેશની સરકારે પણ અટલ બિહારી વાજપેયીજીને યાદ કર્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે। એમને કવિતાના માધ્યમથી એ પ્રધાનમંત્રી રહ્યા, રાજકારણી રહ્યા, પણ એ કવિ હતા। એ હકીકત આટલા સમય પછી ને વર્ષો પછી પણ એમને એ રીતે જ યાદ કરે છે। જેમાં એમણે એમની અનેક કવિતાઓમાંથી એકમાં એમણે કહ્યું હતું, શત શત આઘાતો કો સહકર જીવિત હિન્દુસ્તાન હમારા, જગ કે મસ્તક પર રોલી સા શોભિત હિન્દુસ્તાન હમારા। એ હિન્દુસ્તાનના મહાન ગુજરાત રાજ્યના એક ખૂણામાં આજે શું થઈ રહ્યું હતું એના વિશે શરૂઆતમાં કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। એકદમ શરૂઆતમાં વાત જૂનાગઢની કરવી છે। ગઈકાલે મહેશગીરી દત્ત સંસ્થાન ત્યાંના જે ગાદીપતિ છે એમનો એક વિડીયો વાયરલ થયો, જેમાં એ રણટંકાર, સત્યનો રણકાર એવું કરીને આહવાન આપી રહ્યા હતા પત્રકારોને। એ પત્રકારની અંદર રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા પણ હતા। નિર્ભય ન્યૂઝ, ન્યૂઝરૂમ જેવી ગુજરાતની સોશિયલ મીડિયા પર ચાલતી ડિજિટલ ચેનલ પણ હતી, જેના એમણે નામ લીધા અને એ લોકોને આહવાન કર્યું જૂનાગઢ આવવા માટે। વિષય શું હતો? એમનું કહેવું હતું કે એમના વિશે બોલવામાં આવી રહ્યું છે બધા વિષય પર, સત્ય પર આજે આર કે પાર વાત થઈ જાય। એ આર કે પાર વાત કરવા માટે ન્યૂઝ રૂમના બે પત્રકાર અને જગદીશ મહેતા જૂનાગઢ પહોંચ્યા પણ ખરા, અને પછી ખૂબ લાંબો સંવાદ ચાલ્યો। એ સંવાદ એ વિવાદોની આજુબાજુ હતો, પણ એ વિવાદો જેની ચર્ચા થઈ રહી હતી એ આપણને જાણે એક હકીકત બતાવી રહ્યો હતો, દર્શાવી રહ્યો હતો કે હવે આ જ વાસ્તવિકતા થઈ ગઈ છે। જે મીડિયાને એમણે કહ્યું હતું ને કે લાવારીસ મીડિયા છે, એ મીડિયાના માધ્યમથી જ આજે પહોંચી રહ્યા હતા મહેશગીરી ગુજરાતના ખૂણા ખૂણા સુધી। ગુજરાતના અનેક હિસ્સાઓમાંથી અનેક લોકો, હજારો માણસો એમને લાઈવ જોઈ રહ્યા હતા। એ લાવારીસ મીડિયાના માધ્યમથી, જેને એમણે થોડા સમય પહેલા લાવારીસ કહ્યા હતા, એ જ ન્યૂઝરૂમના માધ્યમથી ગુજરાતના અનેક હિસ્સાઓમાં એ જોવાયા હતા। એનો મતલબ એ છે કે તમે ખૂબ સરળતાથી બોલતી વખતે આક્ષેપ કરી દેતા હોવ છો, પણ તમારે જ્યારે જરૂર પડે છે ત્યારે એ જ માધ્યમ તમને કામે લાગતું હોય છે, જે માધ્યમ થકી તમે પહોંચી રહ્યા છો। આરોપ શું હતો? એમણે કહ્યું કે મેં કોઈ ગાદી પચાવી નથી પાડી। ગાદી પચાવી પાડવા જેવી વાતો જ્યારે સાધુ સંતોની આજુબાજુ થવા માંડે, સૌથી પવિત્ર જગ્યાઓ પર પણ સ્ત્રી સુરક્ષિત ન હોય અને પોતાના દુઃખનું સમાધાન શોધવા ગયેલી સ્ત્રી છે એ ત્યાંથી જો પીડિત થઈને સામે આવતી હોય, અને તો પછી પ્રશ્નો કરાય, અને એ પ્રશ્ન એ રીતે થાય કે તમે પહેલા સંસારી હતા, પછી સાધુ થયા, પછી પાછા સંસારી થયા, પછી સાધુ થયા, મન ફાવે એમ અને મન થાય એમ તમે વેશ પલટો કેમ કરી રહ્યા છો? આવા પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબમાં પ્રશ્નની સામે પ્રશ્ન આવે ત્યારે આ પરિસ્થિતિ પેદા થતી હોય છે। જૂનાગઢમાં જે સંવાદ થયો એ ખૂબ લાંબો સંવાદ છે, અને એ સંવાદમાં મુખ્યત્વે વાતો આજ બધા વિવાદની આજુબાજુ હતી। આ વિવાદ મહિલાઓને અપાતા સેક્સ એજ્યુકેશન સુધી પહોંચી ગઈ। એ કદાચ એ સૌથી નીચેનું સ્તર હતું એ ચર્ચાનું, પણ એ ચર્ચાઓની એ જ વાસ્તવિકતા હતી કે આપણા સમાજમાં આજ થઈ રહ્યું છે। બંને બાજુએ બંને લોકોએ પોતપોતાના તર્ક પોતાની રીતે મૂક્યા, કાગળિયા સામે લાવ્યા, કોર્ટ કચેરીના ચક્કર આવ્યા। મુખ્ય કયા ચહેરાઓ છે કે જે ચર્ચાનો હિસ્સો રહ્યા? એ ચર્ચાનો હિસ્સો રહેવામાં જૂનાગઢના પૂર્વ અધિકારી રચિત રાજનું નામ સામે આવ્યું। રચિત રાજ એક એવો ચહેરો છે બ્યુરોક્રેસીનો કે એ જૂનાગઢમાં ગયા તો ખરા, જૂનાગઢથી નીકળ્યા તો ખરા, પણ જૂનાગઢની આસપાસ એમના સમયગાળામાં આવેલા ઓલમોસ્ટ વિવાદોમાં કલેક્ટરની ભૂમિકા છે બહુ જ શંકાસ્પદ રહી છે। એ ભૂમિકા કેમ શંકાસ્પદ રહી? કોઈ જમીનો છે ડાયરેક્ટ બારોબાર એને કરવાની વાત હોય, કોઈ જમીનોના ગફલા કરવાની વાત હોય, સર્વે નંબર પલટવાની વાત હોય, ગાદીપતિઓની વાત હોય, ગાદીઓના નામ અહીંયાથી ત્યાં કરવાની વાત હોય, એ કેવા અધિકારી હતા કે એમના મોટા ભાગના વિવાદોમાં એમનું નામ મોખરે શું કામ આવે છે? આ પ્રશ્ન છે। આ પ્રશ્નનો કોઈ જ જવાબ નથી। રચિત રાજે દરેક કામોમાં કે ષડયંત્રોમાં હિસ્સો હશે કે કેમ એ પણ ખબર નથી, પણ હા, એ એવી ભૂમિકામાં ચોક્કસ હતા કે એ આ દરેક કૌભાંડને કે ષડયંત્રને રોકી શકતા હતા। એ રોકી નથી શક્યા, એ હકીકત છે। જો આ બધી જ વાતો જે તે સમયે અધિકારીઓ દ્વારા રોકી શકાઈ હોત તો કદાચ આજે આ ઝઘડો, આ ચર્ચા, આ વિવાદ, આ વિખવાદ જોયો જ ન હોત। જૂનાગઢની ધરતી બહુ જ અનેરી છે એવું કહેવાવાળા માણસો જ્યારે તળેટીમાં બહુ લાંબો સમય આ બધી વાતો અને ચર્ચાઓ વચ્ચે વિતાવે તો એમને એ વાતનો અહેસાસ થાય કે આ તો હજી એ સત છે, જૂનું જે ટકેલું છે। બાકી વર્તમાન કોઈ જેવું સત ત્યાં થઈ નથી રહ્યું, તપ નથી થઈ રહ્યું કે જે સતનો પ્રતાપ ત્યાં છોડીને જવાનું છે। ખૂબ શંકાથી જોવાઈ રહ્યા છે આ બધા ચહેરાઓને।
ધાર્મિક સ્થાનોમાં જ્યારે સ્ત્રી સાથેના પ્રણય સંબંધો અને માત્ર પ્રણય સંબંધો નહીં, એની સાથે કરેલી જોર જબરદસ્તી અને એ બધું ચર્ચામાં આવે ત્યારે શું જવાબ એનો મળવાનો છે? મહેશ ગીરીએ જવાબ આપ્યો છે. એમના જવાબમાં છેલ્લે વાત આખી ચર્ચાનો અંત જ્યારે થઈ રહ્યો હતો ત્યારે એ વચ્ચે એક નવો ચહેરો કે જે અલ્ટિમેટલી આ ચર્ચાનું મૂળ સ્થાન હતો એ સામે આવ્યો, અને એ હતો ચહેરો ગિરીશ કોટેચાનો. મહેશ ગીરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટે વર્તમાન પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયર અત્યારે ગિરીશ કોટેચા એમના પર આરોપ લગાવ્યા છે, અને આરોપ એ છે કે એમણે ત્યાં વ્યાસવાડીની જગ્યા પચાવી પાડેલી છે જે બ્રાહ્મણોની જગ્યા હતી, અને એના પર બ્રાહ્મણોની કોઈ સંસ્થા બનવી જોઈતી હતી. એની જગ્યાએ ગિરીશ કોટેચાના પરિવારે જગ્યા લઈ લીધી. માયાવર આશ્રમ છે ત્યાં પણ એ પોતે ટ્રસ્ટી બની ગયા. આખો વિવાદ ફરી એકવાર એ જ વર્તુળ પર આવીને ઊભો છે. આ વિવાદનું કોઈ સમાધાન છે? કોઈ આનો મતલબ નીકળવાનો છે કે કેમ? તો સીધી રીતે જોવા જઈએ તો ના કોઈ એનો મતલબ નીકળવાનો છે, ના એના કોઈ સમાધાનની સંભાવનાઓ દૂર દૂર સુધી છે. સરળ વાત ખાલી એટલી છે કે એક પક્ષ એવું ઈચ્છે છે કે ભાઈ તમે મારી એ વાત કરો. એટલે જ્યારે એમણે પણ વાત કરી ત્યારે અંતે વાત તો ત્યાં જ સામે આવી મહેશ ગીરીની કે ભાઈ તમે મારી સામે બોલી રહ્યા છો, મારો પણ પક્ષ છે સાથે મૂકજો. બસ માત્ર આટલી જ વાત કહેવા માટે એક લાંબો રણટંકાર શું કામ થયો એ પણ ખબર નથી, પણ થઈ એ લાંબી ચર્ચા. અને એ લાંબી ચર્ચામાં માધ્યમ બનેલા વ્યક્તિઓ થકી જ આ બધી વાત ગુજરાત સુધી પહોંચી છે. અંત માત્ર એટલો છે આ વાતનું કે વિવાદનું કે ચર્ચાનો, તમે એ હકીકતને ઇગ્નોર નહીં કરી શકો કે સામાન્ય માણસોનો આવા સ્થાનો પરથી પવિત્ર ભરોસો તૂટી રહ્યો છે. અને જો તમે એની પવિત્રતા નથી જાળવી શકતા અને સંવાદના નામ પર છેલ્લે વાત તો આણે મારું આ લઈ લીધું ને આણે મારું આ લઈ લીધું એની જ થઈ રહી છે, તો એમાં સાધુતા લજવાય છે, એમાં એ ભૂમિ પણ લજવાય છે, એમાં વાતાવરણ કલુષિત બનતું જાય છે. આ હકીકત છે. એ બહુ લાંબી ચર્ચા છે. તમારે જો પૂરા સંદર્ભો અને સાપેક્ષો સાથે એને સમજવી હોય તો તમારે એને આખી જોવી પડે એમ છે. પણ છતાંય છેલ્લે ઉગ્ર બનેલી ચર્ચાનો એક અંશ હું તમારા સુધી પહોંચાડી રહી છું. જુઓ એને. શું કામ તમે કહો છો કે ભાઈ મેં એને સેક્સનું એમ કે એજ્યુકેશન આપવા માટે ધારો કે કીધું, તો તમે જ કહો છો સેક્સનું એજ્યુકેશન આપ્યું. તમે સેક્સ મેં ના ના તમે મેં એવું સમાજ સુધારક હાલો બાપુ સાંભળો સમાજ સુધારક કીધું તો સમાજ સુધારક પણ મેં કીધું સાધુ. તમે વિચાર કરો આ બેઠા મહાત્મા એને પૂછો જી, ના ખોટી નહીં બાપુ, તમે બોલો સેક્સ એજ્યુકેશન સેક્સનું શીખવાડું છે વાત કરી જ નથી. તમે સુધારાવાદી છો તો સેક્સનું ગુજરાતી શું થયું? તમે એમ કીધું કે અમે સારા સેન્સમાં ના ના મેં એ પણ નથી કીધું. સોરી તમે હું બોલું છું, હું પાછો કહું છું, તમે સુધારાવાદી છો બાપુ. બાપુ આપે કીધું છે સુધારાવાદી છું, પાછું બોલું છું. ચાલો હું અત્યારે સુધારાવાદી બોલ્યા હતા કે નહીં બાપુ? અરે હું કહી રહ્યો છું સુધારાવાદી છું અને અમે એ એગ્રી કરીએ બાપુ. ખોટું નથી એવું કીધું. ના ના મેં ક્યાં કીધું? મેં સેક્સ શીખવાડું છું એવું કીધું. નહીં સાંભળો બસ. નહીં આવું ખોટું કેમ બોલે છે? મને ત્યાં જ વાંધો છે. ઉભા બાપુ ઉભા. તમે કેમ જો સેક્સ શીખવાડું? સાંભળો હવે સાંભળો. મોઢામાં શબ્દ નાખવાના પ્રયત્ન બિલકુલ સાંભળી જ લો બાપુ. તમે એમ કીધું કે હું એક તો સુધારાવાદી છું, એ વાત સાચી. પછી એણે એમ કીધું કે અમે એમ કહીએ છીએ કે શાસ્ત્રમાં અનેક પ્રમાણ છે કે તમને સારા સંતાન કેમ થાય કેમ નથી થતા. એ વાત હું કરતો ને એને કોઈએ ડાયવર્ટ કરીને છાપી બોલ્યા કે નહીં બાપુ? તો એનો અર્થ એ અત્યારે સેક્સ એજ્યુકેશન છે. સેક્સ એજ્યુકેશન અત્યારે એ જ છે સાહેબ. સેક્સ એજ્યુકેશન એટલે ભૂંડું નથી. સેક્સ એજ્યુકેશન તમને એ જ શીખવાડે છે. આપણે તો ત્યાં કાત્યાયનના આ આસનો પણ છે. ખજુરાહોમાં જાઓ હજી એવા આસનો છે. એ ભૂંડપ નથી. જો ભૂંડપ હોત તો શિવ ને પાર્વતીના લગ્ન ન થયા હોત ને ગણેશ છોકરો ન હોત. હાલી હું મળ્યા છો? એ તો પવિત્રમાં પવિત્ર વાતો છે આપણી. એટલે એ વાત નથી તો કોઈના લગ્ન ન થયા હોત. પણ તમે કરો એ લીલા ને બીજા કરી છીનાળા એ તો સહન ન થાય બાપુ. એ કોઈ કાળે હાલે નહીં. આ વાતમાં મારો વાંધો છે. તમારો વાંધો હોઈ શકે લીલા એટલે મેં લીલાઓ ના તમે કીધું એમ તમે બોલો. મેં ઉદાહરણ બાપુ બાપુ પ્લીઝ તમે જે બોલો એનો તમારે જે અર્થ કાઢવો હોય એ અમારે સાંભળવું કેમ બને? મને કહો જી. તમે બોલાયેલા શબ્દના માલિક છો, સંભળાયેલા શબ્દના નહીં. એમ કહો તો હાલે. તમે જે સમજાવવા માગો છો કે ભાઈ અમે કોકની હારે જે વાત કરી હોય શું હોય કે ભાઈ જાતીય આકર્ષણ મૈથુન કઈ રીતે થાય, શું કરવું જોઈએ, કોક પૂછતા હોય તો કોકે વાકાતરાહી વાત કરી દીધી. બાકી હું સુધારાવાદી તો છું. છતાંય તમે એને જે અપરાધ કે ગુનો માનતા હોય એવું આપ શ્રી બોલ્યા. તો હું તમને કહું આ મહાત્માઓ બેઠા છે, પૂછી લો તમારે અહીંયા કોઈ દીકરી આવે તો એમ કે અમને ભાઈ સંતાન નથી. એ આ લોકો શું કે ભગવાન તમારું ભલું કરશે. એ કહે છે કેમ કરવું કેમ નહીં ને ઊંધા એવી કોઈ વાત હોય છે? એ આ કમસે કમ ગિરનારમાં સંભવ નથી સાહેબ.
એ તો ભૂંડપ જ વાત છે. પછી તમે એને એજ્યુકેશનમાં કે સુધારાવાદીમાં ખપાવી દો એટલે મારે માની લેવું તો એ માની લે તો ઓલો ભાઈ બોલો તો તમે કેમ માની ન લીધા? એણે કીધું કે 10 ગામના લોકો એ સાંભળી વાતો છે, 10 ગામના લોકો, તમારે એની કદર ન કરવી જોઈએ કે ભાઈ તે સાંભળી, ભલે એની પાસે કોઈ પુરાવો નથી તો એણે પોતે કીધું, પણ 10 ગામના માણસો સાંભળ્યા તો ગામના માણસો જીવે છે કે નહીં? હજી છે ને. એકે એક માણસને અમે લઈ આવશું તમ તારે. અને મેં હજી વારંવાર કહું છું, અહીંયા મિત્રો જેટલા તાળીઓ પાડે છે, હું કહું પ્લીઝ તમે યાદ રાખજો સાહેબ, દવા હંમેશા કડવી હોવાની, દવા હંમેશા કડવી હોવાની. અત્યારે આપણે 2 ઘડી લાગે બાપુનો પ્રેમ મેળવી લઈએ, સ્નેહ મેળવી લઈએ, આશીર્વાદ મેળવી લઈએ, ભગવાન તમને સુખી રાખે. પણ એક વસ્તુ લખી રાખજો, તમારી ને મારી થોડી ખામી પણ રહેશે, જાગૃતિનો અભાવ રહેશે ને તો આપણે જ આપણા પગ ઉપર કુવાડી મારશું સાહેબ. અત્યારે બધા જીવે છે, જેટલા 10 ગામના લોકો છે જીવે છે, આવવાના છે. એક બેન છે, હું તમને નામ ના આપું, બ્રાહ્મણની દીકરી છે, બ્રાહ્મણની, ઉના પંથક નહીં, બ્રાહ્મણની દીકરી છે, ભણેલી ગણેલી છે, પ્રોફેસર કક્ષાની છે, પર્સનલી આવવાના છે. એની ઉપર જે યૌનાચાર થયો છે કે દુરાચાર થયો છે, બેમાંથી એક જે હશે એ વાત કરવા. છતાંય તાળી પાડી લેવો, છતાંય બાપુ મહાન. અમે ક્યાં કહીએ ખોટા છીએ? અમે એમ કહીએ છીએ કે વાલિયા લૂંટારાને વાલ્મીકી થવાની ટેવ છે, આમાં આપણી છૂટ છે આપણા સંસ્કૃતિમાં. પણ તમે કરો તો કંઈ બોલો મને, અમે કરીએ તો પાપ. સોરી સાહેબ, આ આપણી પેઢીનું નિકંદન કાઢી નાખશે. લખી રાખજો સાહેબ. આપણો ધર્મનો આધાર રાખવો છે, આપણે સલામત જીવવું છે, શ્રેષ્ઠતમ રીતે જીવવું છે, કદડો કાઢવો છે, ગિરનારને પવિત્ર બનાવવો છે, સત્યાનાશ મતલબ દૂર કરવો છે, તાળું પાડીને છૂટા નથી પડવા. લચપચ્યા લાડવા તો આપણા બધાના ઘરે છે. ભલા માણા એક ટાણાનું ભૂખ જાય, ભવની નહીં જાય. એટલે કહું છું, સનાતન ધર્મને માટે તેમને કહું છું, મારો પોતાનો વાંક હોય કે મારો બાપ વાંક હોય તો મેં કીધું એમ લખવું જોઈએ છાપામાં. મેં લખ્યું મારા માલિકનું એમ. હું નથી કહેતો ગુરુદેવ કાંઈ ખોટા છે કે કાંઈ નહીં. અત્યારે બ્લેમ છે એટલે આક્રોશપૂર્વક કહું છું. પણ યાદ રાખો ભાઈ સાહેબ, કોઈ પ્લીઝ કોઈ તાળી પાડીને અમારો માનીએ બોલાવો હુરિયો, ક્યાં ફરક પડતા હોય સાહેબ? વયા જશું અમે અમારું કામ કર્યા કરશું. અમારી પોતાની બેન દીકરીને કે વ્યક્તિગત અમારો કોઈ વાંધો નથી, કોઈ મુશ્કેલી પણ નથી. અમને તો ટેકોય મળી જાય પોલીસથી માંડીને બધાયનો. દરેકને નહીં મળે, દરેકને નહીં મળે સાહેબ, લખી રાખજો. અને એ દિવસે જેથી તમે લોહીના આંસુથી રોતા હશો તેથી તમે મનોમન રૂબરૂ નહીં, મનોમન કહેશે કે ઓલો ભાઈ ગાંગરી ગયો તો એ વાત તો હાલી સાચી હતી, આપણે ભૂલ કરી નાખી. શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં પ્રમાણ. મેરું ડગે જેના મનડા ડગે નહીં. ફટ છે એવી દુનિયાને હું તમને કહું સાહેબ. તમે એમાં શું કામ આવી રીતે કરવા માંડી જાવ છો? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ સંતોની ક્યાં તાણ છે? આ લાલ બાપુ છે, ક્યાં આપણા બાપી માસીના છોકરા છે? ગધેથડ આશ્રમના લાલ બાપુ આપણા માસીના છોકરા છે? કેમ દંડવત થઈ જાય છે ને જોતા આવે? સ્વામી સત્યદાન મહારાજ કેમ દંડવત થઈ જાય છે ને નામ સાંભળતા આવે? ક્યારે આવો વિવાદ સાંભળ્યો? એની પાસે આશ્રમો છે, વિવાદ સાંભળ્યો? ડોંગરે મહારાજ અત્યારે વિદ્યમાન નથી, છતાં એનું ખાલી દ્રશ્ય જોઈએ, એની ચિત્ર જોઈએ તો આપણને લાગે કે આપણે હાથ ભાવ તરી જશે, આપણે એને વંદન કરીએ છીએ. તો આવી મહાન વિભૂતિ, બધા વિવાદો તમને શું કામ થાય છે? દરેકમાં તમારે શું કામ બધું કરવું પડે? ગાદીમાં તમને શું કામ બધા મદદ માગવા આવે છે? તમારે શું કામ ઘડીક ઈધર ને ઘડીક વ્હાઈટ કપડાં, ઘડીક રેડ કપડાં શું કામ તમારે કરવું પડે છે? તમે એવું કંઈ ચરિત્ર કેમ નિર્માણ ન કરો કે અમે તમારા આટલું જાન કુરબાન કરી દઈએ? બુદ્ધિશાળી માણસો પાસે બળાત્કારના પણ વાજબી કારણો હોય છે. તમે એને જો સાંભળો તો તમને એમ લાગે કે બળાત્કાર જ કરી શકાય આમાં, પણ એનાથી એ સત્ય નથી. તમારે કેવું જોઈએ સંયમિત રહ્યો, નચિકેતા યુવાન પેદા કરો. અમારી બેન દીકરી એ તમારે અહીંયા આશ્રમે આવે છે, આ ભૂતના દાદાને જોઈને આવે છે, તમારી જટાને કારણે નહીં. તો ભલા માણા અમે તમને આમનામ બેનું દીકરીઓ મૂકી દઈએ કોના ભરોસે? તમારી અહીંયા અમને એવી ગેરંટી શું કામ ન થાય કે બાપ કરતાં વધુ સલામત બાપુની પાસે હશે? એવી સલામતી શું કામ નથી થતી? આજ આપણી ભૂમિકા લખી રાખો. લોકશાહી નથી, ટોળાશાહી છે. અને આ ટોળાશાહી આપણને સત્યાનાશના માર્ગે લઈ જવાની. લખી રાખજો. હું ભ્રષ્ટાચાર કરું, મારે ભ્રષ્ટાચાર દબાવવો, પોલીસનું સારું છાપવું, ખરાબ છાપવું, બધું કર્યા કરીએ, કશું જ નહીં થાય. આજે ભૂતનાથ મંદિરની અંદર મહેશગીરીએ ચેલેન્જ ફેંકી અને એ 3 પત્રકારોને એમ કીધું હતું કે તમે અહીં આવો. પહેલા તો હું 3 પત્રકારોને સલામ મારું છું કે તમે એની જગ્યામાં એના પોતાના ટેકેદારો હતા અને બોલાવ્યા. અને 1.5-2 કલાકની પૂરેપૂરી ચર્ચા મેં પણ સાંભળી છે. ખાસ કરીને દીક્ષિતભાઈ, કિશનભાઈ અને જગદીશભાઈ, મારે ત્રણેયને કહેવું છે કે આ માણસ છે જે રીતે મારા માટે થઈને બોલ્યો છે એનો ખુલાસો પણ તમારે મારી પાસે લેવો જોઈએ. કારણ કે આ ભાઈ પણ એવું કહેતો હતો મહેશગીરી કે તમે અધૂરી માહિતી આપો છો ને અધૂરું જાણો છો. તો હવે એની પૂરી માહિતી જે એણે મારા માટે કીધું જ ને એના માટે હું રિક્વેસ્ટ કરું છું
કિશનભાઈ, દીક્ષિતભાઈ અને જગદીશભાઈ કે તમે અમદાવાદથી આવ્યા છો પણ મારો પણ ખુલાસો લઈ અને પછી અમદાવાદ જાઓ એવી મારે ખાસ તમને રિક્વેસ્ટ છે. ખાસ આવજો, કારણ કે આ માણસનો ખુલાસો હરેક વાતમાં ફરતો માણસ છે, હરેક બાબત ખોટી બોલે છે. એટલે આનો પણ કોઈ 100% ખુલાસો આપવો. આની પેલા આપ્યો હતો જેમ ખુલાસો, એટલે તમે ખાસ અમદાવાદથી આવ્યા છો, મારી વાતનો પણ ખુલાસો તમે લઈને જાજો. અને હવે વાત દીકરી અને બાપ વચ્ચે થયેલા સંઘર્ષની કરીએ. સાબરકાંઠાની એક સ્ટોરી તમને ખબર હશે થોડા સમય પહેલાની, કે સાબરકાંઠામાં એક ઘટના સામે આવી કે વ્યાજખોરોએ અમુક રૂપિયા માટે બહુ નાની છોકરી છે ને ઉઠાવીને જતા રહ્યા. પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, બધાએ બૂમો પાડીને કહ્યું કે વ્યાજખોરોનો આતંક તો જુઓ કે છોકરીને ઉપાડીને લઈ જાય છે. પોલીસ સામે આવીને હકીકત બહાર પડી તો ખબર પડી કે પિતાએ જ અમુક લાખ રૂપિયામાં પોતાની સગી દીકરીને વેચી કાઢી હતી. બાપ બહુ જ નાની દીકરીને વેચી કાઢે રૂપિયા માટે અને પછી એને કોઈ ઉપાડી ગયું છે એવા તરકટ કરે, ત્યારે શું સમજવાનું કે આપણે કયા કળિયુગની કઈ અવસ્થામાં છીએ આપણને ખબર નથી. અમદાવાદમાં આરોપ લાગે છે સવાર પડતાની સાથે જ સમાચારના કેન્દ્રમાં ઇસ્કોન મંદિર આવે છે, જે અમદાવાદના એસજી હાઈવે પર આવેલું છે. અમદાવાદના ઇસ્કોન મંદિર અને ત્યાંના બાકીના બધા સંસ્થાપકો એના પર એક પિતા સામે આવીને આરોપ લગાવે છે અને પપ્પાનો આરોપ એ છે, હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરે છે. હેબિયસ કોર્પસનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ મળતું નથી, 6 મહિનાથી ગુમ છે, તો એને શોધી લાવવા માટે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવે અને કોર્ટ કે ત્યારે પોલીસની ફરજ બની જાય છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય તમે એ વ્યક્તિને હાજર કરો. અને હાજર જ્યારે કરવામાં આવે ત્યારે બાકીની બધી વાતો સામે આવી જતી હોય છે. આના પહેલા પણ ઘણા આવા બધા કેસમાં મોટાભાગે પિતાઓ જ્યારે હેબિયસ કોર્પસ કરતા હોય ત્યારે અપેક્ષિત હોય છે કે સાંજ પડતા સુધીમાં છોકરીનો વિડીયો સામે આવી જશે, છોકરી વિડીયો કોન્ફરન્સથી હાજર થઈ જશે અને પછી એવું કહેશે કે મારા પિતાથી જ મને ખતરો છે એટલે હું ભાગી ગઈ છું અને મને એમનાથી બચાવો. આ કેસમાં પણ એ જ થયું. શરૂઆતમાં ઇસ્કોન પર આરોપ લગાવવામાં આવ્યા, ઇસ્કોન સંસ્થા અને ત્યાં કામ કરતા સાધુઓ પર આરોપ લગાવવામાં આવ્યા. કહ્યું કે ત્યાં એક સુંદર મામા કરીને વ્યક્તિ છે, બાકીના લોકો છે જે કૃષ્ણના નામ પર, આકર્ષણના નામ પર છોકરીઓને મોહી લે છે, એમને ત્યાં એ માયાજાળમાં ફસાવી દે છે અને પછી મંદિરમાં ને મંદિરમાં એ લોકો લગ્ન કરાવી દે છે બીજા લોકોના. આ છોકરીની સાથે પણ એ થયું હશે કે કેમ એ ખબર નથી. છોકરીનો વિડીયો સામે આવ્યો, એમાં એ પોતાના પિતા પર ખૂબ ગંભીર આરોપ લગાવી રહી છે. છોકરી કહી રહી છે કે તમે જે સમાજની ઘંટડી વગાડો છો અને સમાજ કરીને ફરો છો, હું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર લાઈવ આવીને તમને બધા આખા સમાજની સામે નગ્ન કરી દઈશ જો તમે મને જૂની વાતો કરશો તો. છોકરીએ ત્યાં સુધી આરોપ લગાવ્યો કે બાળપણમાં એની સાથે જે શોષણ થયું, એની સાથે નાનપણથી જે ખરાબ કરવામાં આવ્યું એ બધું એને યાદ છે. દીકરી પિતા અને પિતાના પરિવાર પર આરોપ લગાવી રહી છે કે નાનપણથી જાતીય સતામણી એ દીકરીની કરવામાં આવી રહી હતી. દીકરી સાચી કે પિતા સાચા એ ખબર નથી, પણ દીકરી અને પિતા વચ્ચે એ સંબંધ પવિત્ર નથી એ વાત બહુ સ્પષ્ટ છે. બાકી પિતાને દીકરી શોધવા માટે કોર્ટમાં હેબિયસ કોર્પસ ન નાખવી પડે અને એક મંદિર કે સંસ્થા પર આરોપ ન લગાવવો પડે અને દીકરીએ વિડીયો બનાવીને સામે આવીને પિતા વિશે આવી વાત ન કરવી પડે. એ છોકરીએ લગ્ન કરી લીધા છે, છોકરી પિતાના સંપર્કમાં નથી. છોકરીના લગ્ન કેવી રીતે થયા? પોલીસનું વર્ઝન એ જ છે કે ઇસ્કોન મંદિરમાં જતા હતા અને પછી મંદિરની અંદર જ આંખ મળી ગઈ અને પછી મંદિરમાં જ એમ લોકોએ આગળ જતા પછી એમણે પોતાની રીતે લગ્ન કરી લીધા. મંદિર પ્રણય સ્થાનો બની ગયા એ પણ તો ચિંતાનો વિષય છે. પહેલા સમાચાર, બીજા સમાચાર, ચારેય બાજુ જો ધર્મ સ્થાનો જ આ રીતે ચર્ચામાં રહેશે તો મંદિરમાં પ્રેમ ન થઈ શકે એવું ન હોય, પણ મંદિર પ્રણય સ્થાન જ બની જાય કે મંદિરમાં આવે જ લોકો પ્રેમ કરવા, તો એ બહુ મોટો શંકાનો ને ચર્ચાનો વિષય છે. એટલે લોકો જો ગામમાં છુપાઈને મળવા માટે મંદિરની પાછળ જ એમને જોઈતો હોય એક પડછાયો કે ભાઈ એક આડશ આપણને મળી જશે અને આપણે દુનિયાની નજરોથી છુપાઈને ઈશ્વરની સાક્ષીએ પ્રેમ કરી લઈશું, તો એ બહુ જ ગંભીર વિચારવાનો સમય છે કે પિતા એમણે જ્યારે પણ એ સુંદર મામા સાથે પોતાની છોકરીને ઇસ્કોન મંદિરમાં મોકલી હશે તો એ છોકરી ભાગી જશે એવું માનીને નહીં મોકલી હોય. પણ જો છોકરીનું વર્ઝન સાચું છે તો એનાથી એ પીડાદાયક બાબત છે કે છોકરી જો પોતાના જ ઘરમાં જાતીય સતામણીનો શિકાર બને છે અને પછી એ પ્રેમ લગ્ન કરીને કોઈ જગ્યાએ ઠરીઠામ થાય છે તો પછી એ મા બાપ એને કેમ નથી છોડતા? અત્યાર સુધી એમણે જે કર્યું હોય પણ એમણે એક મુકામ પર પોતાની છોકરીને છોડવી જોઈએ. છોકરીએ વિડીયો બનાવીને શું કહ્યું છે સાંભળો. मुझे लगा कि नहीं करनी चाहिए, ठीक है, मैं किसी को परेशान नहीं करना चाहती, बट अगर मेरे पेरेंट्स ऐसे झूठे आरोप लगा रहे हैं और सब चीज़ें कर रहे हैं, वो मुझे परेशान कर रहे हैं, धमकियाँ दे रही हैं. अभी भी उनके रिकॉर्डिंग्स और आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुँच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें ज़िंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है. तो ये सब चीज़ें अभी भी हो ही रही है. सो प्लीज़ मेरी इतनी रिक्वेस्ट है कि ना मैं उनसे मिलना चाहती हूँ, ना मुझे उनसे कुछ बात करनी है और ना ही मुझे उनको देखना भी है.
सो यही रीज़न है कि मैं उनसे दूर रहना चाहती हूँ और अपनी लाइफ में खुश रहना चाहती हूँ और बस वो अपनी लाइफ में खुश रहें, बस इतना ही मैं चाहती हूँ। मैं किसी को परेशान नहीं कर रही हूँ, बट आई रिक्वेस्टेड सभी से कि मुझे भी परेशान मत करो। मैं अच्छे से लाइफ जो अब जी रही हूँ प्लीज़ मुझे जीने दो, क्योंकि इससे पहले तो मेरी लाइफ पूरी नर्क जैसी कर रखी थी मेरे पेरेंट्स ने। क्योंकि एज अ पेरेंट्स किसी बच्चे को इस तरीके से मारना, वाइपर से, बेल्ट से, उसको गालियाँ देना, उसको मेंटली इतना टॉर्चर करना, दिस इज़ नॉट अ गुड। आई डोंट थिंक सो कि कोई भी कानून या ये सब चीज़ें अलाउड करता है। सो शायद काफ़ी चीज़ें नहीं पता है लोगों को कि घर में वो मेरे साथ कैसे बिहेव करते थे और कैसे मुझे ट्रीट किया जाता था। सो प्लीज़ आई रिक्वेस्ट यू कि मुझे परेशान ना किया जाए और बार बार मुझे कॉल ना किया जाए ये कह के कि आपको यहाँ आना पड़ेगा, या फिर मेरे पेरेंट्स जो मुझे धमकियाँ दे रहे हैं कि हम तुझे खींच के लाएंगे, ये सब चीज़ें। सो बस आई हम्बली रिक्वेस्ट यू कि मैं अच्छे से अपनी लाइफ में जी रही हूँ, बहुत ज़्यादा खुश हूँ मैं और बहुत अच्छी लाइफ मुझे अब मिली है जीने के लिए। सो प्लीज़ मुझे परेशान ना किया जाए। ધર્મ રાજનીતિ બધું એકબીજાની સાથે સંકળાઈ ગયું છે, એકબીજાની અંદર ઓતપ્રોત થઈ ગયેલું છે. આ ઓતપ્રોત થયેલા સમયમાં એક એવી વાત છે કે જે બધાને કનેક્ટ કરી રહી છે, તો એ છે રૂપિયો, પૈસો. પૈસાની આજુબાજુ આખા વિશ્વની સાયકલ ચાલી રહી છે. પૈસો જ પરમેશ્વર છે એ રીતે ઉપસીને સામે આવી રહ્યું છે અને દુનિયા એની પાછળ ભાગી રહી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડા સામે આવ્યા છે. એ આંકડા વિશે વાત કરતા પહેલા જે ઇકોનોમિક સ્કેમ જે થાય છે, આર્થિક અપરાધોમાં ગુજરાત રાજ્ય મોખરે હોવાની વાત, એટલે બીઝેડ જેવો સ્કેમ આવે કે દુનિયાનો કોઈ પણ સ્કેમ આવી જાય તો ગુજરાતીઓના પૈસા ફસાય છે, ગુજરાતીઓના પૈસા જાય છે, ડૂબે છે. અને આવું કંઈ પણ થાય એટલે લોકો એવું શંકાની જેમ જુએ છે કે ગુજરાતમાં જ આવું શું કામ થઈ રહ્યું છે. તેનું કારણ ગુજરાતીઓ જ માત્ર લાલચુ છે એવું નથી, પણ ગુજરાતીઓ પાસે એટલા પૈસાએ બચ્યા છે કે રોકી શકે છે, ઇન્વેસ્ટ કરી શકે છે. અને ગુજરાતીઓ ગમે તેટલા હોશિયાર મનાતા હોય, એક બાજુ એમની હોશિયારી અને દુરંદેશી દેખાય છે, તો બીજી બાજુ અનેક માણસો છે કે જે એમને છેતરીને પણ જાય છે. થોડા સમય પહેલાં જ મેં એક સ્ટોરી કરી હતી, પણ એ સ્ટોરીમાં થોડા એડિશનલ મુદ્દાઓ સાથે એ વાત હું તમારી સામે મૂકી રહી છું. BMW ડેવલપર્સ નામે એક કંપની છે, અંકુર અગ્રવાલ અને વિવેક ઓબરોય. વિવેક ઓબરોય તો ખૂબ જાણીતા એક્ટર છે, એમને કોણ નથી જાણતું એ પ્રશ્ન છે. આ બંનેની એક કંપની છે, એમનું કામ છે દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું, દુબઈમાં રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ કરવાનું. એ પ્રોજેક્ટ્સ કરે છે, ખૂબ સુંદર મજાની ઇમારતો બનાવે છે અને સુંદર મોટી ઇમારતો બનાવી, ફ્લેટ બનાવ્યા તો એ ફ્લેટ એમણે વેચવા માટે એક બજાર જોઈએ છે. તો આખું ભારત મોટા ભાગે એમનું બજાર છે. દુબઈમાં જે પણ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એમાંથી મોટા ભાગે ઇન્ડિયન્સ છે કે ત્યાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. અને એમાં પણ જો ઇન્ડિયન ડેવલપર હોય તો એ શક્યતાઓ વધી જાય છે કે ભારતીય લોકો પૈસા હવે અમદાવાદમાં રોકે કે પછી મુંબઈમાં કે દિલ્હીમાં રોકે, એના કરતાં એ લોકો રોકી રહ્યા છે, પોતાનું રોકાણ દુબઈમાં કરી રહ્યા છે. BMW ડેવલપર્સની અનેક સ્કીમ અને અનેક જમીનમાં સૌથી મોટો આ સ્કીમનો આધાર એ છે, કોઈ પણ સ્કીમ છે એ ત્યારે જ વધારે સક્સેસફુલ થઈ શકે અથવા બહુ જ સારું રિટર્ન આપી શકે. ROI નામનો શબ્દ છે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. જે હું રોકાણ કરી રહી છું એમાં મને વળતર કેટલું મળશે. સામાન્ય રીતે દુબઈમાં કેવી રીતે કામ થાય છે, તો અનેક એવી એજન્સીઝ છે કે જે તમારી પાસે રોકાણ કરાવે છે, તમારે મંથલી ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે પૈસા આપવાના હોય છે. જો ઉદાહરણ તરીકે 5 કરોડનો ફ્લેટ તમે ખરીદી રહ્યા છો તો તમે મૂળ રૂપે તો 1 કરોડ રૂપિયા આપી રહ્યા છો. 1 કરોડ આપશો એટલે ફ્લેટ તમારો થઈ જશે, તમને એના પર લોન પણ મળી જશે. એ લોનનો વ્યાજ દર ત્યાં 4 થી 6%, બહુ નાનો, એટલો બધો ભારત જેટલો લોનનો વ્યાજદર પણ નથી હોતો, એટલે તમે લોન પણ લઈ શકો છો. એ જ એજન્સીઝ એ જ જ્યારે બિલ્ડિંગ તૈયાર થઈ જાય છે ત્યારે પોતાની રીતે ભાડે ચડાવી દે છે અને ભાડે ચડાવી દીધા પછી એનું જે ભાડું આવે એમાંથી તમારા લોનના હપ્તા નીકળી જાય છે. પ્રોપર્ટી એ તમારી છે, તમે ત્યાં જાઓ ત્યારે તમે રહી પણ શકો છો અને તમારું ભાડું એ નીકળી જાય છે અને તમને એ પ્રોપર્ટીનો ભાવ સતત વધતો પણ જાય છે, એનું વળતર પણ મળે છે. આ પ્રકારની સ્કીમ ચાલે છે. પણ આવી સ્કીમમાં સૌથી મોટી જે શંકાની રીતે જે જોવામાં આવે ઘણી બધી વાતોને એ હોય છે કે રજિસ્ટર્ડ હોવું જોઈએ. દુબઈની સરકારના નિયમો ખૂબ કડક છે, એટલે એ એટલા સુધીના કડક છે કે જો તમે કોઈ પણ રૂપિયા પણ ત્યાં ઇન્વેસ્ટ કરો છો, એ મકાન જો તૈયાર નથી બનીને તો એ પૈસા સીધા જ બિલ્ડરના ખાતામાં નથી જતા. એ પૈસા ત્યાંની એક વચ્ચેની સંસ્થા પાસે જાય ને પછી એ સંસ્થા સમયાંતરે બિલ્ડરને એ પૈસા ટ્રાન્સફર કરતી રહે, જે રીતે બેંક લોન આપે અને પૈસા ટ્રાન્સફર કરે એ રીતે. એટલે લોકોના પૈસા લઈને કોઈ ભાગી જાય એવા બનાવો બનતા નથી. પણ નિયમ એના સેલ્સને લઈને બહુ કડક એ છે કે જો ઇમારત તૈયાર નથી તો તમને એને વેચવાની કે એનું માર્કેટિંગ કરવાની NOC નથી મળતી, જે રેરા અપ્રુવડ પ્રોપર્ટી કહેવામાં આવે છે કે તમારે એ પરમિશન લેવી જરૂરી છે. સ્કેમ ક્યાં થાય છે? જો તમને એવી લાલચ આપીને, એટલે ઇન્ફ્લુઅન્સર્સ પોતાના વિડીયોમાં બોલે કે તમારા પૈસા છે વર્ષમાં 4 ગણા થઈ જશે કે 4 વર્ષમાં 4 ગણા થઈ જશે, તમે આકર્ષાઈને 10-15 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદવા માટે એક જગ્યાએ પહોંચો છો.
ત્યાં પહોંચ્યા પછી તમને માત્ર એક સ્કીમ નથી બનાવવામાં આવતી, એવું કહેવામાં આવે છે આ એક સ્કીમ છે, એના પાયા ખોદાયા ત્યારે એનો ભાવ આટલો હતો, એની જમીન લેવાઈ ત્યારે ભાવ આટલો હતો, આનું બેઝમેન્ટ ઉપર જેવો એક માળ બનશે એટલાનો ભાવ આટલો થઈ જવાનો છે, એ આખી બનીને તૈયાર થશે ત્યારે એનો ભાવ આટલો થઈ જશે, મારી પાસે એની બાજુમાં બીજી એક જગ્યા પણ છે, જો ત્યાં તમે ઇન્વેસ્ટ કરો છો તો તમને આ સેમ પ્રકારનું બધું જ ચણતર પણ એ તમને સસ્તામાં મળશે. આવું જ્યારે કોઈ પણ કહે ત્યારે તમારે સાવચેત થવાની એટલે જરૂર છે, કેમ કે જો એ સંસ્થાની તમને ક્રેડિબિલિટી લાગતી હોય અને તમે રોકાણ કરો અને તમારા પૈસા ડબલ થાય તો વિષય બહુ અલગ છે. દુનિયામાં ઘણા બધા લોકોના પૈસા થાય પણ છે ડબલ, પણ શું સરકાર બાધ્ય છે એ વાતમાં? શું ત્યાંની સરકારે પરવાનગી આપેલી છે? તમે માંગો એમની પાસે એનઓસી, કે શું તમે જે પ્રોજેક્ટ તમને વેચી રહ્યા છો એ પ્રોજેક્ટ વેચવાની એનઓસી છે તમારી પાસે? એક બિલ્ડિંગની એનઓસી છે તો તમે એમાં ઇન્વેસ્ટ કરો, બીજી એક બિલ્ડિંગ કે જેમાં ત્યાંની સરકાર નથી બંધાઈ રહી તો તમારી પાસેથી રૂપિયા લઈને એ લોકો ત્યાં માત્ર એવા સપના બતાવીને પ્રોજેક્ટ વેચી રહ્યા છે કે આજથી 5 વર્ષ પછી અહીંયા એક બહુ જ મોટો, દુનિયાનો સૌથી મોટો કસિનો આવવાનો છે અને એ કસિનો આવતાની સાથે જ આ પ્રોપર્ટીના ભાવ બહુ જબરદસ્ત થઈ જવાના છે. ધોલેરા સરમાં એરપોર્ટ આવશે એવું કરીને બહુ જ બધા લોકો ઇન્વેસ્ટ કર્યા છે અને આપણે પ્રાર્થના એ કરીએ કે આવે ખરું એરપોર્ટ ને બધાનું બહુ સરસ કલ્યાણ પણ થાય. પણ જો તમારી એટલી રાહ જોવાની ક્ષમતા છે તો ઇન્વેસ્ટ કરેલું તમને લેખે લાગવાનું છે, કેમ કે આ તો ધોલેરા છે એટલે રાજકોટથી નીકળીને ધોલેરા આવીએ જશો તમે, દુબઈ કેમ ના જશો જો જમીન ત્યાંની ત્યાં રહેશે તો? એટલે ઘણા બધા લોકો છે કે જે ગુજરાતીઓને બહુ જ બધી રીતે આકર્ષવાનો પ્રયત્ન કે કોશિશ કરી રહ્યા છે. ગુજરાતીઓમાં શું કામ વિવેક ઓબ્રોય કે અંકુર અગ્રવાલ જેવા નામોને કે બાકીના લોકોને રસ છે? શું કામ ગુજરાતની એજન્સીઝ છે કે જે મીડિયેટર બનીને માર્કેટિંગ કરીને લોકોને ત્યાં સુધી લઈ જવા માટે આકર્ષીને ત્યાં એક એમને બિઝનેસ પ્લાન કે એક સપના બતાવીને ત્યાં સુધી લઈ જવા માંગે છે? તો એનું કારણ એ કે એ ડેટા સામે આવી રહ્યો છે કે ગુજરાતીઓ કેટલું ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આઈપીઓ કેટલા આવ્યા? છેલ્લા 3 વર્ષમાં 166 આઈપીઓ આવ્યા. 166 આઈપીઓમાંથી 120 જેટલા આઈપીઓ એવા છે કે જેણે પ્રોફિટ આપ્યો છે શેર માર્કેટમાં. 46 એવા પણ છે કે જે લોસમાં એટલે કે નુકસાનમાં ગયા છે. એમાં આંકડા અલગ અલગ શું છે? અમુક આંકડા મારે તમને કહેવા છે. ઉદાહરણ તરીકે 2022-23માં ગુજરાતીઓનું ઇન્વેસ્ટમેન્ટ આઈપીઓ માર્કેટમાં હતું 21,960 કરોડ, જ્યારે મહારાષ્ટ્રનું ઇન્વેસ્ટમેન્ટ હતું 32,867 કરોડ. પણ હવે 2023-24નો જે આંકડો છે એ અતિશય ચોંકાવનારો છે અને એ આંકડો છે 1,35,000 કરોડ રૂપિયા ગુજરાતીઓએ આઈપીઓ માર્કેટમાં, શેર માર્કેટમાંથી જે આઈપીઓ આવે છે એની અંદર ગુજરાતીઓએ 1,35,000 કરોડ રૂપિયા રોક્યા, જ્યારે મહારાષ્ટ્રના લોકોએ 94,617 કરોડ રૂપિયા રોક્યા. અત્યાર સુધી મુંબઈના હોવાના કારણે મહારાષ્ટ્ર આગળ રહેતું હતું, પણ એને પછાડીને ગુજરાતીઓ છે એ આઈપીઓ માર્કેટમાં અને ઓલ ઓવર શેર માર્કેટમાં ખૂબ વધારે રોકાણ કરી રહ્યા છે. આખા દેશમાંથી જો સૌથી વધારે કોઈ શેર માર્કેટમાં રોકાણ કરતું હોય તો એ ગુજરાતીઓ છે, કેમ કે મુંબઈમાં વસતા લોકોને પણ આપણે ગણીએ તો એમાં પણ બહુ જ મોટો હિસ્સો છે કે જે ગુજરાતીઓનો છે. એટલે પુણે, હૈદરાબાદ કરતા ગુજરાતના સુરેન્દ્રનગર કે જામનગરમાંથી લોકો વધારે રોકાણ કરી રહ્યા છે આઈપીઓમાં. આ જે પ્રકૃતિ સમજાઈ છે એના કારણે દુનિયાભરના જે લોકો છે એ રિયલ એસ્ટેટના માણસો હોય કે બાકીના બધા લોકો ગુજરાતીઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. એમને એવું લાગે છે કે ગુજરાતીઓ ખૂબ સરળતાથી પૈસો રોકી દેશે. ગુજરાતી માટે બહુ બધી કહેવતો પણ છે કે ભાઈ મારવાડી પાસેથી માલ ખરીદીને સિંધીને વેચે એ ગુજરાતી. દરેક લોકો પોતપોતાની રીતે કહેવતો બનાવી દેતા હોય છે, પણ ગુજરાતીઓના જેમ રોકાણનો આંકડો વધારે છે એ રીતે ગુજરાતીઓનો છેલ્લા 3 વર્ષમાં છેતરાવાનો આંકડો પણ વધી રહ્યો છે. અને ગુજરાતીઓ છેતરાઈ કેમ રહ્યા છે બહુ મોટો પ્રશ્ન છે. એનું કારણ શું સામે આવી રહ્યું છે? તો કે ઓળખાણ. હવે માણસો સરળતાથી પોતાના સગાને, પોતાના પાડોશીને, પોતાના મિત્રને જુઠ્ઠું બોલી શકે છે, ટોપી પહેરાવી શકે છે. એમને ખબર છે કે એ જે સ્કીમમાં રોકાણ કરાવડાવી રહ્યા છે એની એનઓસી એમની પાસે નથી. એ એક સ્કીમની એનઓસી છે પણ એના નામ પર બીજી 4 સ્કીમ છે એ પધરાવશે એનું શું? અચાનક કોઈ ઇવેન્ટ કેન્સલ કેમ થઈ જાય છે? કેમ દૂર દૂરથી માણસો ત્યાં પહોંચે છે? તો એના મૂળમાં જઈએ તો ખબર પડે છે કે આસપાસના માણસો જ્યારે એવું કહે કે તમે આ કરો, મેં આ કર્યું તો મારી પાસે આટલા રૂપિયા આવી ગયા, તો બિઝનેસ સ્ટોરી અને સ્ટાર્ટઅપની કહાનીઓ આપણે ત્યાં જે રીતે સ્પ્રેડ થઈ રહી છે એ ખૂબ સુંદર છે. પણ આપણે ત્યાં માત્ર સફળતાની કહાની જ આપણે જોઈ રહ્યા છીએ. આપણી આંખોની સામે એ નિષ્ફળતાની કહાની નથી રાખતા. બધાનું લક્ષ્ય તો સફળ થવાનું જ હોવું જોઈએ. એટલે દરેક એન્ટરપ્રિન્યોરે એવું સપનું જોવું જ જોઈએ કે એની કંપની 100 કરોડને પાર કરશે, એનું વિઝન 1000 કરોડ સુધી જ પહોંચવું જોઈએ અને એનો બિઝનેસ લાખ કરોડ સુધી જ જવો જોઈએ. પણ એ વાસ્તવિકતા આપણે કેવી રીતે ભૂલવી જોઈએ કે જ્યારે હજારો સ્ટાર્ટઅપ આવી રહ્યા છે ત્યારે એમાંથી એક ઝોમેટો કે સ્વિગી નીકળે છે, બાકીના અનેક હજારો સ્ટાર્ટઅપ જે કચડાઈ ગયા નાના સમયમાં
એ સપના તૂટ્યા એ પણ વાસ્તવિકતા છે. આ બંને સાથે રાખીને જોઈશું તો કદાચ બેલેન્સ કરીને ખૂબ ધીરે ધીરે આગળ વધી શકાશે. કાચબા અને સસલાની રેસ ચાલતી હોય ત્યારે આપણને બહુ જ નાનપણથી એ કહાની કહી છે કે સસલું છે એ જો સૂઈ ન જાય તો એ જીતી શકે છે. આપણે કમનસીબે દોડવું એ ફટાફટ છે અને વચ્ચે વચ્ચે સૂઈ પણ જવું છે. એટલે મતલબ કે ઇગ્નોરન્સ રાખવું છે ઘણી બધી વાતો જે સામે હોય એમાંથી. આ બંને વાતોની સાથે રેસ નથી જીતી શકાતી. સસલું જ જીતી શકે રેસ, કાચબો ન જીતી શકે બહુ ધીરે ધીરે ચાલે તો. ને એમાંય આજના સમયમાં પણ સસલાને જો વચ્ચે વચ્ચે જપ્પીઓ મારવાની ને ઊંઘ લેવાની ટેવ હોય તો પછી એને પછડાટ પણ મળી શકે છે. એટલે ગુજરાતીઓ ખૂબ સરસ રોકાણ કરી રહ્યા છે અને ગુજરાતીઓની પાસે ખૂબ બધા રૂપિયા છે એવું માનીને દુનિયાભરના ઇન્વેસ્ટર્સ અહીંયા આવી રહ્યા છે. એવું માનીને કે આ લોકો અમારા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરશે એટલે કરો, ખૂબ કમાઓ, ખૂબ આગળ વધો. બસ ખાલી આંખ કાન ખુલ્લા રાખો, નહીં તો પછી છેતરાતા વાર નહીં લાગે. અને છેતરાવામાં આપણે રેકોર્ડ નથી બનાવવો. આપણે આઈપીઓમાં રેકોર્ડ બનાવ્યો એ બહુ જ સરસ છે. એટલે સુરેન્દ્રનગર હૈદરાબાદ કરતાં વધારે આઈપીઓ ભરી રહ્યું છે એ જ પોતાની અંદર અદ્વિતીય આંકડો છે. તો બસ આપણે એ આંકડો છે એવા આંકડાઓને જાળવીને રાખીએ. બીઝેડ જેવા લોકો કે બીજી કોઈ પણ કંપની કે જે દુબઈના બહુ જ મોટા સપના બનાવીને છેલ્લે બૂચ ન મારી જાય એનું ધ્યાન રાખીશું એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને સૌથી મહત્વની વાત, ચારેય બાજુ ધર્મથી માંડીને દરેક જગ્યાએ શુદ્ધિકરણની જરૂર છે. તો શુદ્ધિકરણની જરૂર તો આપણા અંતરાત્માને પણ છે. આપણે પણ નાગરિક બનવાની જરૂર છે. આગળ જ્યારે વાજપેયીજીને યાદ કર્યા ત્યારે કહ્યું કે જગ કે મસ્તક પર રોલી સા શોભિત હિન્દુસ્તાન હમારા. તો એ હિન્દુસ્તાન તો જ શોભાયમાન રહી શકે છે જો આપણે એને ચોખ્ખું રાખીએ, દેશને ગંદો ન કરીએ, પ્લાસ્ટિક રસ્તા પર ન ફેંકીએ. નમસ્કાર.